એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અભય ચુડાસમાનું રાજનીતિમાં આવવાનું સ્વપ્ન જ રહી જશે કે પછી કારડિયા સમાજના સાથ અને સહકારથી તે પણ રાજકારણમાં પ્રવેશ કરશે? આ સવાલ એટલે ઊભો થયો કારણ કે એકાદ અઠવાડિયા પહેલા અભય ચુડાસમાએ કારડિયા રાજપૂત સમાજના એક પ્રસંગમાં કહ્યું હતું કે આજ દિન સુધી કદી એવું નથી બન્યું કે કોઈ પણ સરકારમાં આપણા સમાજના કોઈ એકાદ મિનિસ્ટર ન હોય, પણ છેલ્લી 2 ટર્મથી એવું બની રહ્યું છે કે મંત્રીમંડળમાં આપણા નેતાઓને સ્થાન નથી મળતું અને છેલ્લા ઘણા સમયથી આપણે પણ જોઈ રહ્યા છીએ કે આઈએએસ કે પછી આઈપીએસ અધિકારીઓ પણ હવે રાજકારણમાં ઝંપલાવી રહ્યા છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. સુરેન્દ્રનગરના વઢવાણમાં કારડિયા રાજપૂત સમાજના શૈક્ષણિક સંકુલના ખાતમુહૂર્તનો એક કાર્યક્રમ હતો, જેમાં આઈપીએસ ઓફિસર અભય ચુડાસમાએ સમાજને ખુલીને કહ્યું હતું કે મારે ડિપાર્ટમેન્ટમાં લગભગ 34 વર્ષ પૂરા થયા. આજ દિન સુધી કદી એવું નથી બન્યું કે કોઈ પણ સરકારમાં આપણા એક મિનિસ્ટર ના હોય, પણ છેલ્લી 2 ટર્મથી બની રહ્યું છે અને જો આપણે આની પાછળના કારણથી અંદર પણ ઉતરીએ તો પણ આપણને ખબર પડી જશે. હું એવું માનું છું કે આપણી સંખ્યા જોતા એટલીસ્ટ આપણા 4 એમએલએ તો જીતવા જ જોઈએ, પણ માંડ 2 આવે છે, 2 થી વધતા જ નથી ક્યારેય. તો એનું કારણ શું છે? કારણ આ જ છે કે આપણે એક નથી. દરેક જગ્યાએ આપણે પક્ષમાં વહેંચાયેલા છીએ, પ્રદેશમાં વહેંચાયેલા છીએ. કોઈ કહે છે અમે કોડીનાર વાળા છીએ, કોઈ કહે છે અમે ભાવનગર વાળા છીએ, પણ જ્યારે આવો કાર્યક્રમ થાય ત્યારે આપણે કહીએ છીએ કે આપણે કારડિયા રાજપૂત છીએ. આ જ વસ્તુ બહાર નીકળીને ચાલુ રાખશો ને તો હું માનું છું કે સમાજની પ્રગતિ કોઈ રોકી શકશે નહીં. મેં જો આપણા સમાજમાં સૌથી મોટામાં મોટી બધી જોઈ હોય તો એ છે કે આપણું વ્યક્તિગત ઈગો, અભિમાન. આપણે બીજી કોઈ પણ જ્ઞાતિ કરતા વધારે ઘમંડી લોકો છીએ, એવું મારું બહુ પર્સનલ ઓબ્ઝર્વેશન છે. એના કારણે વિકાસ રૂંધાઈ રહ્યો છે અને સ્વાભાવિક છે કે જાહેર મંચ પરથી આ નિવેદન અપાયું એટલે અનેકના આંખમાં તો ખૂંચવાનું જ હતું, કારણ કે અભય ચુડાસમા અત્યારે કરાઈ પોલીસ ટ્રેનિંગ એકેડમીમાં ફરજ બજાવે છે. ઊંચા હોદ્દા પર હોય તેવા સરકારી અધિકારી જો આવું જાહેરમાં બોલે તો એ વાત સૌના ધ્યાનમાં આવે તો ખરી જ. અત્યારે કારડિયા રાજપૂત સમાજના ઉચ્ચ અધિકારીઓમાં આઈએએસ રણજીતસિંહ બારડ જે જીપીસીબીના ચેરમેન છે, આઈપીએસ અભય ચુડાસમા જે કરાઈ પોલીસ ટ્રેનિંગ એકેડમીમાં ફરજ બજાવે છે, આઈપીએસ સજ્જનસિંહ પરમાર રાજકોટમાં ડીસીપી ઝોન 1 તરીકે ફરજ બજાવે છે, મયુર ચાવડા જે ભરૂચના એસપી છે, રાજદીપસિંહ નકુમ જે સુરત એસઓજીના ડીસીપી છે, ભરતસિંહ ટાંક જે સાયબર ક્રાઇમ સેલના નાયબ પોલીસ અધિક્ષક છે, ભક્તિબા ડાભી જે સુરતના ડીસીપી ઝોન 1 માં ફરજ બજાવે છે. અને હવે વાત કરીએ કે રાજકારણમાં કારડિયા રાજપૂત સમાજના અત્યાર સુધીમાં કેટલા મંત્રીઓ છે અને કેટલા પૂર્વ મંત્રીઓ હતા. પૂર્વ મંત્રીઓની વાત કરીએ તો ઉકાભાઈ ઝાલા, લક્ષ્મણસિંહ પરમાર, વજુભાઈ વાળા, જશાભાઈ બારડ. પૂર્વ ધારાસભ્યમાં ગોવિંદ પરમાર, ધીરસિંહ બારડ, પૂર્વ સાંસદમાં દીનુ બોગા સોલંકી. પણ અભય ચુડાસમાએ તો આ કાર્યક્રમમાં એવા 2 ધારાસભ્યની વાત કરી જે 2022ની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી ચૂંટાયા હતા, પરંતુ તેમને મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું. એક છે ધોળકા બેઠકના કિરીટસિંહ ડાભી અને બીજા છે વટવા બેઠકના બાબુસિંહ જાદવ. પણ સવાલ એ છે કે અભયસિંહ ચુડાસમા જો રાજકારણમાં આવે તો સમાજ તેને કેટલો મદદરૂપ થાય? તેના વિશે ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ શું વાત કરી છે તે પણ તમને જણાવી છે. કિરીટસિંહ કહી રહ્યા છે કે જો અભય ચુડાસમાને રાજકારણમાં આવવું હોય તો એમનો વિષય છે, જો તે રાજકારણમાં આવે તો સારું, અમારા સમાજને ટેકો રહેશે. વજુભાઈ વાળા એવું કહે છે કે અભય ચુડાસમા પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, તેની પૂરેપૂરી આબરૂ છે, જ્ઞાતિના લોકો પૂરેપૂરું એનું માને એમ છે, એટલે ચોક્કસ આગળ તો આવી શકે. ગુજરાત કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ અને પૂર્વ મંત્રી જશા બારડે જણાવ્યું કે સમાજનું વર્ચસ્વ નથી ઘટ્યું. 2 ધારાસભ્ય તો ચૂંટાયા છે, અહીં 1 સીટ હારી ગયા, બાકી ટિકિટ તો આપી જતી ને. એમ કરીને ભાજપનું ઉપરાણું ખેંચ્યું. અભય ચુડાસમાને લઈને કહ્યું કે જેને ઈચ્છા થાય નિવેદન આપે, પછી એ પોઝિટિવ હોય કે નેગેટિવ, મારે તેમની સાથે કોઈ જ લેવા દેવા નથી. એ તેમના અંગત વિચાર હોય અને રજૂ કર્યા હોય. આખો સમાજ એક જ છે, કોઈ એવી વાત નથી કે સમાજ એક ન થઈ શકે. એક તો છીએ જ અમે, આ બધું ખોટું છે. અભય ચુડાસમાએ રાજકારણમાં આવવું કે ના આવવું એમનો વ્યક્તિગત વિચાર છે, તેમને જે કરવું એ કરી શકે છે. અને ત્યારબાદ રાજકોટ કોંગ્રેસના નેતા અને કારડિયા રાજપૂત આગેવાન મહેશ રાજપૂત પણ એવું કહી રહ્યા છે કે હું સ્પષ્ટ કહું છું કે કોઈ અધિકારી, કોઈ વ્યક્તિ સમાજનો વિચાર કરે, સમાજની પ્રગતિ માટે ચિંતા કરે તો સારી વાત છે. કોઈ પોતાના વિચારો વ્યક્ત કરે તો કંઈ જ ખોટું નથી. કોઈ પણ સમાજમાં જન્મ લીધો હોય તો તે પોતાની જવાબદારી છે અને એની વિચારધારા પણ છે કે પછી એ સરકારી નોકરિયાત હોય,
રાજકીય હોય કે શિક્ષણ જગતની કોઈ વ્યક્તિ હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, એ પોતાના વિચારો રજૂ કરી શકે છે. અભય ચુડાસમાએ જે કહ્યું છે એ મારી દ્રષ્ટિએ કંઈ ખોટું નથી. ઈગોની વાત છે તો આ તો રાજાશાહી વખતે ઈગોના પ્રશ્નો આવ્યા છે અને ઈગોના કારણે જ રાજાશાહી ગઈ છે. ઈગો છોડવો જોઈએ. સમાજની વાત હોય એ સમય ઈગો છોડી સમાજના હિતની વાત કરવી જોઈએ. અભય ચુડાસમાએ જે કહ્યું એ બિલકુલ સાચી વાત છે. આ ઉમેશ રાજપૂત કહી રહ્યા છે. આઈએએસ કે પછી આઈપીએસ અધિકારીઓ હમણાંથી રાજકારણમાં પ્રવેશ કરી રહ્યા છે અને સરકાર પણ તેને આવકારી રહી છે. જેનું ઉદાહરણ છે હમણાં જ બનેલું કે કૈલાસનાથનનું, જેમને પુડુચેરીના રાજ્યપાલ બનાવવામાં આવ્યા. જો અભય ચુડાસમાને પણ ટિકિટ મળે તો શું રાજકારણમાં ઝંપલાવશે? કારણ કે હવે આ બધા નિવેદન પર એવું લાગે છે કે તેમને પણ રાજકારણમાં આવવાની ઈચ્છા થઈ છે. પહેલા તો અભય ચુડાસમાએ જે ખાતમુહૂર્તના કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું તે સાંભળી લઈએ. મારે ડિપાર્ટમેન્ટમાં લગભગ 34 વર્ષ પૂરા થવા આવ્યા. આજ દિન સુધી કદી એવું નથી બન્યું કે કોઈ પણ સરકારમાં આપણા એક મિનિસ્ટર ના હોય, પણ છેલ્લી 2 ટર્મથી બની રહ્યું છે. બરાબર? કારણની અંદર ઉતરો તો તરત જ ખબર પડશે. હું એવું માનું છું કે આપણી સંખ્યા જોતા એટલીસ્ટ આપણા 4 MLA જીતવા જોઈએ, પણ માંડ 2 આવે, 2થી વધતા નથી કદી. તો એનું કારણ શું છે? કારણ આ જ છે કે આપણે એક નથી. દરેક જગ્યાએ આપણે પક્ષમાં વહેંચાયેલા છીએ, પ્રદેશમાં વહેંચાયેલા છીએ. કોઈક અમે કોડીનારવાળા છીએ, કોઈક અમે ભાવનગરવાળા છીએ, કોઈક અમે આ ગોળવાળા છીએ, કોઈક અમે આ ગોળવાળા છીએ. પણ જ્યારે આવો કાર્યક્રમ થાય ત્યારે આપણે કહીએ કે આપણે કાળિયા રાજપૂત છીએ. પણ આ જ વસ્તુ બહાર નીકળીને ચાલુ રાખશો તો હું માનું ત્યાં સુધી સમાજની પ્રગતિ કોઈ રોકી શકશે નહીં. મેં જો આપણા સમાજમાં સૌથી મોટામાં મોટી બદી જોઈ હોય તો એ છે આપણો વ્યક્તિગત ઈગો, અભિમાન. આપણે બીજી કોઈ પણ કોમ કરતાં વધારે ઘમંડી લોકો છે, એવું મારું બહુ પર્સનલ ઓબ્ઝર્વેશન છે. અને એના કારણે જે વિકાસ રૂંધાઈ રહ્યો છે એનું એકમાત્ર કારણ છે, બીજું કોઈ કારણ નથી. આપણો સમાજ એટલો શક્તિશાળી છે કે જિલ્લે આવા નવા સંકુલ ઊભા કરી શકે છે. મને કોઈ શંકા નથી એ બાબતે. બધાને મારી હંમેશા એક જ વિનંતી રહેલી હોય છે, કારણ કે પહેલાં હું સમાજના ઘણા બધા કાર્યક્રમોમાં જતો, પછી ધીરે ધીરે હું જવાનું ઓછું કર્યું, કારણ કે દરેક જગ્યાએ નાના મોટા ફાટા, નાના મોટા ઈગોના પ્રોબ્લેમ કે બીજી ઘણી બધી બાબતો નડતી હોય છે. હું આ ઈગો કેટલા નાના લેવલથી ચાલુ થાય છે એવું કહું કે હું જેટલી વખત કાર્યક્રમમાં જાઉં, કોઈ પણ જગ્યાએ જાઉં, તો આપણા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને કહું કે ભાઈ કંઈ પણ માર્ગદર્શનની જરૂર હોય તો મારું જ્યાં પોસ્ટિંગ હોય ત્યાં આવી શકો છો. મારો નંબર પણ આપતો હોઉં છું કે ફોનથી વાત કરી શકો છો. વર્ષે માની લો કે 100 અન્ય સમાજના છોકરા મારું માર્ગદર્શન લઈ અને ક્લાસ 1 2 અધિકારી બનતા હોય તો આપણા 2 પણ નથી બનતા, કારણ કે માર્ગદર્શન લેવા આવતા જ નથી. બરાબર? કે અમારે શું જરૂર છે, અમે તો જોઈ લઈશું. પછી કે હું ઇન્ટરવ્યૂમાં રહી ગયો, મારે આમ ઓછા માર્ક આવ્યા, પૈસા ચાલી ગયા, એવું કશું હોતું નથી. જો પૈસા ચાલતા હોત તો હું કે બારડ સાહેબ કે કોઈ કદી અધિકારી બન્યા જ ના હોત. કે અંધશ્રદ્ધા. ઘણા યુવાન છોકરા છોકરીઓ જે અધિકારીઓ હોય એના સ્ટેટસમાં જોઈએ તો ક્યાંક કોઈ જાતના ગીતો સાથેનું કંઈ અંધશ્રદ્ધાવાળું ચિત્ર હોય, કંઈક વિડીયો હોય, ક્યાંક કોઈ ભુવાજી હોય, ક્યાંક મહારાજ હોય. અરે ભાઈ, જ્યારે આપણે બધા મા ભવાનીના ઉપાસકો છે, મા ભવાની સાથે આપણે સીધો સંવાદ કરીએ છીએ, તો પછી બીજાને વચ્ચે નાખવાની શું જરૂર? તમારા પ્રતિનિધિઓની જરૂર છે કે તમારે માતાજીના પ્રતિનિધિ જોઈએ છે વચ્ચે સંવાદ માટે, કે માતાજી આમને પ્રતિનિધિ નિમ્યા છે, હવે અમે એમની સાથે વાત કરશું? તો પછી આપણે જય ભવાનીને બદલે જય ભુવાજી બોલવું જોઈએ. નહીં, હું આ બધાને બહુ સિરિયસલી કહું છું. યુવાનોમાં અત્યારે આ ભયંકર પ્રવેશ હોય અને આ વસ્તુ બહુ ડેન્જરસ છે.
આગળ નહીં વધવા દે કોઈ પણ રીતે. માતાજીનું મંદિર હોય ત્યાં જઈને એક પ્રાર્થના કરો, આવી ગયું બધું. મારી વર્ષોની પરંપરા છે, હું ઘરેથી દીવો કરીને નીકળું, બસ પછી મંદિર જાઓ કે ના જાઓ. ઘણી વખત તો મારે કેવું પગની તકલીફ છે એટલે બૂટ કાઢવાની આળસ થાય તો બહાર ઉપર દર્શન કરું, બૂટ કાઢીને અંદર ના જાઉં કોઈ દિવસ. તો એનો મતલબ એવો છે કે ભાઈ માતાજી નારાજ થઈ જશે, કરે આણે બૂટ કાઢવાની આળસ છે અંદર ના આવ્યો. અંદર માતાજી પર જો ભરોસો હોય તો આપણે પ્રતિનિધિઓની શું જરૂર છે? એટલે મારી તમામને આગ્રહપૂર્વક વિનંતી છે ભાઈઓ બહેનો બધાને, કે આ પ્રતિનિધિઓને વચ્ચેથી કાઢીને સીધા મા ભવાની જોડે સંપર્ક કરો. અને માતાજી કદી કોઈને નિરાશ કરતા નથી, આ મારો જાત અનુભવ છે. હું એક એન્કાઉન્ટર કેસમાં 4 વર્ષ જેલમાં રહ્યો. ઘણાને ખબર છે, ઘણાને ખબર નહીં હોય. બીજા બધા લોકો હતા એ 4 વર્ષમાં માનસિક રીતે, શારીરિક રીતે, આર્થિક રીતે ઘણી રીતે તૂટી ગયા. હું એક જ હતો જે ના ઝૂક્યો ના તૂટ્યો. કારણ કે મને શ્રદ્ધા હતી. હું ડેઈલી સવારે ત્યાં પણ દીવો કરું, માતાજીને સ્તુતિ કરીએ, બીજું શું કરીએ આપણે. તો એ વખતે મારે કોઈ પ્રતિનિધિની જરૂર નથી પડી. અને છતાં પણ હું જે હતો એનાથી 100 ગણી તાકાત મેળવીને બહાર આવ્યો. અભય ચુડાસમાને સાંભળ્યા પછી એવું લાગે છે કે જો તે રાજકારણમાં આવશે તો કયા પક્ષમાંથી આવશે, કોના નેજા હેઠળ તે ચૂંટણી લડશે, કઈ સીટ પરથી લડશે તે પણ સવાલ છે. કારણ કે આ જે નિવેદન આપ્યું છે છેલ્લી 2 ટર્મથી આપણા કોઈ મંત્રી નથી, તેના પરથી તો લાગે છે કે તે ભાજપથી બિલકુલ નારાજ છે. તો શું તે કોંગ્રેસ તરફથી લડશે કે પછી અપક્ષ ઉમેદવારી કરશે, એ તો આવનારો સમય જ બતાવશે. તમને શું લાગે છે, અભય ચુડાસમાને રાજકારણમાં જંપલાવવું જોઈએ કે નહીં? અને જો જંપલાય તો તેમને કયા પાર્ટી તરફથી ઊભું રહેવું જોઈએ અને કોણ તેમને ટિકિટ આપી શકે એમ છે, એ પણ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.